મારું નામ જયકુમાર વાસુદેવ આદરોજા, મૂળ લાલપર, હાલ મોરબી. દીકરીના જન્મ નિમિત્તે 51,111 રોટલાનું વિતરણ કરવામાં આવે છે. પહેલેથી જ એક એવો અનોખો આનંદ હતો કે દીકરીનો જન્મ થાય તો આપણે 51,111 રોટલાનું વિતરણ કરવાનું છે. મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં લગભગ આશરે 55 થી 60 ગૌશાળામાં 11,000 પ્લસ ગાયોને રોટલા ખવડાવવામાં આવશે. જન્મદિવસની ઉજવણી પ્રતિદિન વૈભવી અને આંતરિક પૈસાના પ્રભાવ થકી બિનજરૂરી દેખા પ્રમાણે અનુસરી અને આપણા પૂર્વજોએ આપેલ વારસાને વિરસવા લાગ્યા છીએ. પરંતુ આજે ફરી આપણી સંસ્કૃતિ ઉજાગર કરવા અને પરિવારોને સભ્ય દ્વારા નાના ભૂલકાના એક અનોખી પહેલ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દીકરીના જન્મ નિમિત્તે એક અલગ પ્રયોગ કરી સમાજને રાહ ચીંધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ કિશોરભાઈ પટેલ. જયભાઈ જે અનોખી ઐતિહાસિક પહેલ કરી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે. 51,111 રોટલા ગૌશાળામાં ગાયોને ખવડાવી એક અનેરો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. તો ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર. અને એક આ સમાજને નવી રાહ મળશે. આમાંથી ઘણા લોકો પ્રેરણા લઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ હતો, બેટી બચાવો, બેટી પઢાવો, બેટીને આગળ લાવો, એ સંકલ્પ ચરિતાર્થ થાય છે. અને આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ગૌ સેવા એ પ્રભુ સેવા, એ ગૌ સેવા એ પ્રભુ સેવાનું જે સોનેરી વાક્ય છે એનો ચરિતાર્થ કરવા જે જયભાઈએ સંકલ્પ કરી અને પૂરો આજે કરી રહ્યા છે એનો ખૂબ દિલથી આનંદ છે. ખૂબ ખૂબ બધાનો આભાર. મારું નામ નીપાબેન પ્રકાશભાઈ કાવર, હું જયભાઈની બેન છું. આ જયભાઈએ સરસ એક કાર્ય કર્યું છે આ સંસ્કૃતિને જગાડવા માટે. આપણી ભારતની સંસ્કૃતિ ધીમે ધીમે પ્રાયલોપ થતી જાય છે અને આ નવો આઈડિયો એના સંકલ્પથી ઊંચા લાવવા માટે આપણી સંસ્કૃતિને, આપણે એક સંસ્કૃતિમાં ગીત હતું કે ભારતની સંસ્કૃતિ પાણી સુકાયું ને રહી છે રેતી. શું કામ? કે પાણી સુકાઈ ગયું રેતી રહી, એમ કે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ પ્રાયલોપ થતી ગઈ. કે ગાયને રોટલાનો નાખી, કૂતરાને રોટલાનો નાખી, એટલા માટે જયભાઈએ આયોજન કર્યું છે. અને આ આયોજન ઓછામાં ઓછા 3 દિવસ સુધી ચાલશે. દરરોજના રોટલા 51 ગૌશાળામાં આ રોટલાનું વિતરણ થશે. અને અનેક ગૌશાળામાં ધર્મ સેવા ભાવી 100 બહેનો અને 100 ભાઈઓ આમાં કામ કરી રહ્યા છે.